અને મસ્ત મજાના નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ આપણે જવાનું છે બહાર. કઈ ઠેકાને જવાનું ખબર નથી, જાય પછી ખબર પડશે કઈ ઠેકાને જવાનું છે. મસ્ત મજાના નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ આપણે. કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીશું. તો આપણે ફોન આવી ગયો છે ને આપણે જવાનું છે, તો ફટાફટ આપણે જઈશું. ગામમાં જવાનું છે તો આપણે હાલીને જવાનું છે, તો ગામમાં જઈએ આપણે. તો જો તમે આપણે અડધે પહોંચ્યા હાલીને, ત્યાં વરસાદ પાછો ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે, ઝરમર આવવાનું ચાલુ થઈ ગયું છે. તો જુઓ તમે આમાં વસ્તુ દેખાશે એટલે એવું છે બધું. એને આપણે અડધે પહોંચી ગયા છે, આપણી ગાડી આવી ગઈ છે અને ફોન આવી ગયો હતો એટલે આપણે જવાનું છે, ગાડીમાં જવાનું છે. પણ ક્યાં ઠેકાને જવાનું છે કંઈ ખબર નથી, તો જાવી પછી ખબર પડે. તો હવે જઈએ આપણે. ફાઇનલી તો આપણે છે ને ગામમાં પહોંચવા આવી ગયા છીએ અને આપણી એની ગાડી દેખાય છે. તો અમને ચોપડી છે, નાળા ઉપર ગાડી પડી છે, આપણી છે, એમાં જવાનું છે આપણે. તો હવે જઈએ ફટાફટ. હવે ધારે ઉતરી ગયા છીએ ને ઢાક ચડવાનું છે, તો ફટાફટ જઈશું આપણે. જો રોડે પહોંચી ગયા છે ને આપણી ગાડી અહીંયા પડી છે. તો ફટાફટ ગાડીમાં બેસી જશું. વરસાદે બહુ આવવા મળ્યો છે, તો હવે આપણે જઈશું. આપણી ગાડી આવી ગઈ છે ને આપણે જવાનું છે. આ બાજુ જો અમારા ગામની નદી છે, આ બાજુ આપણી ગાડી તો હવે આપણી ગાડીમાં બેસી જાય છે ને આપણી ગાડી જવાની ચાલુ થઈ ગઈ છે. તો જો હવે આપણી ગાડી નીકળી ગઈ છે ને આપણું ગામ છે જે ગામની બહાર નીકળ્યા નથી એવું છે. અને ગામમાંથી બહાર થોડાક આગળ નીકળે છે, પાલતાના ચોકડી એક આવે છે એને વટી મસ્ત મજાના ચા પાણી પી લીધા છે. ગાડીમાં ટાયરમાં કાંકરા બાકરા હતા કાઢી નાખ્યા છે. મસ્ત મજા અગરબત્તી થઈ ગઈ છે. હવે અમે જઈએ છીએ, પાછો સફર અમારો ચાલુ થાય છે. તો જો અમારા ડ્રાઈવર સાહેબ છે, માવો બાવો ખાઈ છે અને કન્ટેનર બ્લોકમાં બન્યા રહેજો. જો હવે સફર ચાલુ કરવાનું છે. આપણે શ્રાવણ પોગી ગયા હતા ને હવે જવાનું છે બાબરા. આપણે વોચ કરવાનું છે, તો જઈશું બાબરા આપણે. તો જો કાંક આવો નજારો છે અત્યારે રાતનું આવું દેખાય છે કે આગળનો કાચ એક અમારે ખરાબ થઈ ગયો એટલે એ રીતનું દેખાય છે. કાચ પીરો પડી ગયો છે એટલે એ રીતનું દેખાય છે. ભાઈ કન્ટિન્યુ આપણા બ્લોકમાં બન્યા રહેજો. આજે આપણે જવાનું છે મોરબી જવાનું છે, તો કન્ટિન્યુ આપણા બ્લોકમાં બન્યા રહેજો. તો આપણે ભાઈબંધની ગાડીમાં બેઠા છીએ, બાબરા પહોંચી ગયા છે. આપણે બેઠા છીએ, આપણી ગાડી હમે પડી છે. ભાઈબંધની ગાડી છે, ભાઈબંધ નવી તાલપત્રી બાંધે છે ને આપણે મસ્ત મજાના બેઠા છીએ. બધા મહેનત કરે ને આપણે બેઠા છીએ. આપણે ફરવા એટલે આપણે મહેનત નહીં કરવાની, આપણે બેઠવાની. આપણી ગાડીને બાંધવાની તારે જોઈ રહી છે. આપણે પહેલાં આની યારે જતા ગાડીમાં એવડે ઉપર છે ને આપણે એવું તમને. તો જો આપણે મસ્ત મજાનું જમી લીધું છે, અત્યારે બેઠા છીએ વાહરવા. તો અમારે જો આ ડ્રાઈવર છે એમાં અમે ડ્રાઈવર હારે પહેલાં જતા હોય ને એ ગાડી અત્યારે બીજી ગાડીમાં ચડી જાય. પહેલાં અમારે બધા હારવાર જતા અમે, અત્યારે એ બધી બીજી ગાડીમાં ચડી જશે. નકર અત્યારે અમારી બેન જ હારે જવાનું હોત એવું છે. અને બીજા જે જમે છે તો સારું કન્ટેનર બ્લોકમાં બિના. તો જો મસ્ત મજાને આપણે જમી લીધું હતું. બાઇક વાળા સાહેબ બેઠા હતા ત્યારે આપણી ગાડી આવી ગયા છે. ડ્રાઈવર શું થાય છે કરે છે. તો જો મારા ડ્રાઈવર આવી ગયા છે, હવે ઉપર ચડે છે, સ્લેબ મારશે ને હવે નીકળશું અમે. સારું પછી આપણે નીકળી ગયા હતા અને રાજકોટ અત્યારે ચોકડીએ પહોંચ્યા છીએ. બાર છે ને હાલ્યા હતા એવું બધું છે ને. અત્યારે ગાડીનો કોરો બીજો છે, આપણે ટાયર રચી ગયા છે એટલે ગરમ થઈ ગયા એટલે ગાડીનો કોરો બીજો છે એવું બધું છે. અને આગળ વિડીયોમાં રહે છે. હા, લગ્ન પણ મહત્વના છે. હા, હવે તો 24 થઈ ગઈ છે. હા, આપણે વહેલા પહોંચી ગયા હતા. મસ્ત મજાના લાગી ગયા. ખાલી બીજી ઠેકાણે આપણે લગાડી દીધી છે. એની ઠેકાણે લગાડી દીધી છે, બીજી ઠેકાણે જવાનું છે. સારું, આપણા બ્લોગ ગમતો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું આપણે પહેલા બ્લોગમાં. તો ત્યાં લીધું પાછા બાય બાય.